સુરત જિલ્લામાં પૂર બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા। માંગરોળ તાલુકાના લીંબાડા ગામે રસ્તાનું ધોવાણ થયું છે। કીમ નદી પરના બ્રિજનો એપ્રોચ રોડ ધોવાઈ ગયો છે। લીંબાડાથી ઘૂંટી ગામે જવાનો માર્ગ બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। બ્રિજ પર કીમ નદીના પાણી ફરી વળ્યા હતા। એપ્રોચ રોડ તૂટતા સવાલોના ઘેરામાં અત્યારે તંત્ર છે। 6 મહિના પહેલા જ હજુ તો એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો હતો અને નદીના પાણી ફરી વળતા રોડ તૂટી ગયો છે। 3 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલું બ્રિજ માત્ર 6 મહિનામાં બિસ્માર થઈ ગયું છે। હલકી ગુણવત્તાના માલ સામાન વાપર્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે। અઠવાડિયા અગાઉ ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસેલા વરસાદને લઈને નદી નાળાઓ ગાંડાતૂર થયા હતા। સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં જે કીમ નદી પસાર થાય છે, આ કીમ નદીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। હાલ આપણે છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લીંબાડા ગામ ખાતે। લીંબાડા ગામથી જે ઘૂંટી ગામને જે રસ્તો છે, આ રસ્તો ધોવાઈ ગયો છે। જે રીતે કીમ નદી બે કાંઠે વહી હતી અને કીમ નદીના ધસમસતા પ્રવાહમાં આ રસ્તાનું ધોવાણ થઈ ગયું હતું। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે લીંબાડા ગામથી ઘૂંટી ગામને જોડતા જે બ્રિજ છે તેનો એપ્રોચ રોડનું કઈ રીતે ધોવાણ થયું છે। જે રીતે કીમ નદીનો તેજ પ્રવાહ હતો, તેજ પ્રવાહ સામે આ રસ્તો ટકી ના શક્યો હતો અને રસ્તાનું ધોવાણ થઈ ગયું હતું। હજુ 6 મહિના અગાઉ જ આ રસ્તાનું સમારકામ થયું હતું અને આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કરોડોના ખર્ચે જે બ્રિજ બનાવવામાં આવ્યો છે અને જે રસ્તો બનાવવામાં આવ્યો છે તેને કીમ નદીએ મોટું નુકસાન પહોંચાડ્યું છે। ત્યારે હાલ આપણી સાથે સ્થાનિક છે, તેઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। જી, શું નામ છે તમારું? રણધીરસિંહ બળવંતસિંહ ખેર। જી, જે રીતે રસ્તાઓનું ધોવાણ થયું છે, શું કહેશો? વરસાદે લાપરવાહી મોટું પૂર્યું આડેધડ કેવા પ્રમાણે પૂર્યું નહીં ના રસ્તાનું બિનકાળજીને લીધે જ આ ધોવાણ થયેલું છે। ક્યારે આ રસ્તાનું ને બ્રિજનું લોકાર્પણ થયું? ઉનાળામાં તો એનું વરસાદ અગાઉ તો ઉદ્ઘાટન કર્યું। કેટલા કરોડના ખર્ચો હતો? 3 કરોડની આસપાસ હોય। કે હાલ કઈ રીતની કામગીરી છે? હમણાં મીડિયામાં ફેસબુક પર આવ્યું એટલે આ તાબડતોડ આવી ગયેલા છે સમારકામ કરવા હારું। લોકોને કેટલી તકલીફો પડે? પુષ્કળ વળી આવવા જવાનું વ્યવહાર તૂટી ગયો। ઘૂંટી લીંબાડાને જોડતો રોડ છે એટલે ક્યાંક ને ક્યાંક હલકું મટીરિયલ વાપર્યું હોય ને? ફૂલ પાવરફુલ જ હલકો હોય એનાથી થોડું કેવું આ નજરે દેખાય છે કેમ કેમ પૂરેલ છે એ લોકોએ। કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બનાવે જે રીતે આ કીમ નદી પરનો જે બ્રિજ છે, બ્રિજનો એપ્રોચ રોડનું ધોવાણ થઈ જતા લીંબાડા ગામથી ઘૂંટી ગામનો સીધો સંપર્ક તૂટી ગયો છે અને હાલ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને તેઓને લાંબો ફેરાવો ખાવાનો પણ તકલીફ પડી રહી છે। જે રીતે કીમ નદીના ધસમસતા પ્રવાહને લઈને આ બ્રિજના રસ્તાનું ધોવાણ થયું છે। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર કયા પ્રકારની તિરાડો પડી ગઈ છે। જો કે મેઘરાજાએ વિરામ અને સ્થાનિકોએ રજૂઆત કરતા હાલ તંત્ર કામે લાગી ગયું છે। તંત્ર દ્વારા હાલ યુદ્ધના ધોરણે ફરી રસ્તો કાર્યરત થાય તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે। પણ જે રીતે નવા નક્કોર 6 મહિનાની અંદર જ આ રસ્તાનું આ પ્રકારનું ધોવાણ થતાં ક્યાંક ને ક્યાંક હલકી કક્ષાનું મટીરિયલ વાપર્યા હોવાના પણ સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। મેહુલ ભોકળવા, TV9 સુરત।